જો ચૂંટણીમાં તમે ભાજપને મત નહીં આપ્યા હોય તો હવે તમારા કામ કદાચ નહીં થાય. આવું એટલા માટે લાગી રહ્યું છે કેમ કે વડોદરા શહેર ભાજપના પ્રમુખે જાહેર મંચ પરથી આવી જાહેરાત કરી છે. જાણે કે જાહેર મંચ પરથી ખુલીને તેમણે એલાન કરી દીધું કે જો ભાજપને મત નહીં તો વિકાસના કામ નહીં. સ્પષ્ટતાથી આપણે કહેવી જોઈએ કે 2019 ની વાત કરીએ, 2020 ની કોર્પોરેશનના ઇલેક્શનની વાત કરીએ, 2022 વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ કે 2024 ની આ વખતની લોકસભાના ઇલેક્શનની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ગોળવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે. આ વખતની આપણે વાત કરીએ તો ભલે ઇલેક્શનમાં વોટિંગ ઓછું થયું પરંતુ સમગ્ર ગુજરાતમાં બધા જ મહાનગરોમાં સૌથી વધારે વોટિંગ જો થયું હોય તો વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી થયું છે. હમણાં જે નવી નીતિ બનાવી છે બાળકોની સ્કૂલવાનના સંદર્ભમાં, એવા 25-50 લોકો મળવા માટે આવ્યા. બેઠા હતા ને પાછું એક ત્રીજું ટોળું આવ્યું કાર્યાલય પર. એમની હાજરી જ હતી. તરસાલી વિસ્તારમાં રાતના સમયે કોર્પોરેશનની ટીમ જઈને ત્યાં જેસીબીથી જે મકાનો જર્જરિત છે, મકાનો તોડવાની કામગીરી માટે આવેલા, એ લોકો રજૂઆત માટે આવેલા. સરકાર છે પોતાના નીતિ નિયમ પ્રમાણે કામ કરે પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિને આ બધા લોકોની જ્યારે રજૂઆત આવે ત્યારે સાંભળવી જ પડે. રજૂઆત સાંભળવી પડે એટલું જ નહીં, આ રજૂઆતમાં જે યોગ્ય થાય એ પ્રકારનો નિર્ણય લોકોની સાથે લઈને લેવો જ પડે. આજે આપણે એવું કહીએ કે ભાઈ મકાન જર્જરિત છે, 3 મહિના પહેલા, 6 મહિના પહેલા તમને નોટિસ આપી છે ને હવે આજે તમે મકાન ખાલી નહીં કરો તો તોડી નાખે. કહેવાનું બહુ સહેલું છે. 400 કુટુંબો ત્યારે છે રોડ ઉપર એમને લઈ આવ્યા પછી એ કુટુંબો ક્યાં જાય? આપણે કાર્યકર્તા તરીકે, નેતા તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમની જગ્યા પર આપણી જાતને જોઈને પછી નિર્ણય કરવાની જરૂરિયાત છે અને એટલા જ માટે વડોદરામાં આવી સંવેદનશીલ પ્રતિનિધિઓ છે, સંવેદનશીલ વડોદરા શહેરનું નેતૃત્વ છે ત્યારે કાર્યકર્તાઓના બળ ઉપર